માતાજી, આજે અમે માલસિકાનું ડુંગરાવાળી ખોડિયાર મંદિર છે સરસ મજાનું. ત્યાં હું અને મારા મિત્ર ડાંગરભાઈ એવા એકદમ નયનરમ્ય વાતાવરણ છે, જબરજસ્ત ગીરનો નજારો છે, રોમાંચક એટમોસ્ફિયર છે ને ડુંગરાની ટોચ ઉપર માં ખોડિયાર બેઠી છે. અહીંથી ગળદરાવાળી ખોડિયારનું મંદિર પણ અહીંયાથી દેખાય છે. ખોડિયાર ડેમ દેખાય, અહીંથી ગિરનારનો ડુંગર પણ દેખાય છે. એકદમ જોરદાર વાતાવરણ છે અને 150 જેવા પગથિયા ચડીને નાનું એવું ટ્રેકિંગ કરી શકાય એવું સરસ મજાનું માલસિકાનું જે ડુંગરાવાળી ખોડિયારનું મંદિરની એક વખત મુલાકાત લીધા જેવી છે. જોરદાર વાતાવરણ છે, પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન પ્રચુર માત્રામાં મળી રહે એટલું સરસ મજાનું રોમાંચક વાતાવરણ છે અને ગીરના સિંહની ડણક સંભળાય. એક દુર્લભ પ્રજાતિ સિંહ છે સમગ્ર વિશ્વમાં. એમાં જે ધારીનું પ્રખ્યાત જે વિસ્તાર છે એ પૈકીનું આ મંદિર છે, એક વખત મુલાકાત લીધા જેવી છે. તો સૌ મિત્રોને એક વિનંતી છે કે ક્યારેક માલસિકા પાસેનો નાનકડો એવો ડુંગરો છે, ત્યાં ડુંગરાવાળી ખોડિયાર છે, ત્યાં દર્શન કરવા જેવો લાવો છે અને વાતાવરણ ખૂબ સરસ છે. તમે એકદમ શાંત અને સ્વસ્થ ચિત્તે સાંભળો તો પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓનો કલરવ અહીં સંભળાય છે, શુદ્ધ ઓક્સિજન મળે છે અને સૂર્યના કિરણો, આથમતા સૂર્યના કિરણો સાથે એકદમ જોરદાર એટમોસ્ફિયર છે. એક વિનંતી છે કે માલસિકાની ડુંગરાવાળી ખોડિયાર, અહીંયાથી ગળદરા ખોડિયારનું મંદિર અને ખોડિયાર ડેમ દેખાય. દૂર સુધી બહુ બારીકાઈથી જુઓ તો તમને ગિરનાર પણ દેખાય અને એકદમ સારો એવો નજારો જોવા મળે છે. તો મુલાકાત લીધા જેવી છે. જય હિન્દ, નમસ્કાર.